ગુજરાતી સિનેમાની બહુપ્રતીક્ષિત ફેમિલી એન્ટરટેનર ટોમ એન્ડ જેરી સ્ટારકાસ્ટે સુરતની મુલાકાત લીધી હતી. આ ફિલ્મ સાથે ઝી સ્ટુડિયોઝ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં સત્તાવાર એન્ટ્રી કરી રહ્યું છે. ટોમ એન્ડ જેરી ફિલ્મના પ્રમોશનના ભાગરૂપે દિગ્દર્શક ધર્મેશ મહેતા, મુખ્ય અભિનેતા સિદ્ધાર્થ રાંદેરિયા, અભિનેતા અનુરાગ પ્રપંડ અને અભિનેત્રી ધન્યા દોશીએ સુરતની મુલાકાત લીધી હતી. ટીમે ચાહકો સાથે રૂબરૂ થઈ ફિલ્મની રસપ્રદ વાર્તા, શૂટિંગના અનુભવો અને ફિલ્મ નિર્માણની સફર અંગે દિલ ખોલીને વાત કરી હતી. ટોમ એન્ડ જેરી 28 ઓગસ્ટ 2026ના રોજ વિશ્વભરના સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. ટ્રેલરને દર્શકો અને વિવેચકો તરફથી ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ટોમ એન્ડ જેરી એક એવી ફિલ્મ છે જે કૌટુંબિક મનોરંજન, હાસ્ય, પ્રેમ, સંબંધો અને સાથે હોવાના આનંદની ઉજવણી કરે છે. ટ્રેલરને જે શાનદાર પ્રતિસાદ મળ્યો છે તેનાથી મારો ઉત્સાહ 2 ગણો થઈ ગયો છે. આ ફિલ્મ ગુજરાતી સિનેમાને એક નવું અને ભવ્ય પ્લેટફોર્મ પૂરું પાડશે. ધર્મેશ મહેતા દ્વારા નિર્દેશિત આ ફિલ્મ કૌટુંબિક જીવન, સંબંધોની મીઠાશ, ભરપૂર હાસ્ય અને અણધાર્યા વળાંકોથી સવરશે. કોમેડી અને ઇમોશનનો અદ્ભુત સમન્વય ધરાવતી આ ફિલ્મ તમામ ઉંમરના પ્રેક્ષકોને ધ્યાનમાં રાખીને બનાવાઈ છે. ફિલ્મનું નિર્માણ ધીયા પટેલ, રુચિત પટેલ અને સંજય દેસાઈ દ્વારા ધીયા ફિલ્મ વર્ક્સ અને HG પિક્ચર્સના બેનર હેઠળ કરાયું છે, જ્યારે હનુષ પટેલ કો પ્રોડ્યુસર છે. વાર્તા વિનોદ સરવૈયા અને હુમાયુન મકરાણી દ્વારા લખાય છે અને ઝી સ્ટુડિયોઝ દ્વારા વિશાળ સ્તરે રજૂ થઈ રહી છે. નિર્માતાઓનું કહેવું છે કે આ ફિલ્મ ગુજરાતી સિનેમા અને સંગીતને રાષ્ટ્રીય અને વૈશ્વિક સ્તરે પહોંચાડવાના વિઝનની પ્રથમ કડી છે. શું કહેવાનું, એ ફિલ્મના પ્રમોશન માટે આવ્યો છું એટલે કહેવાનું તો એટલું જ હોય કે ભાઈ જરૂરથી આ પિક્ચર જોજો. દર્શકોને હવે બહુ વેરાયટી મળી રહી છે. ગુજરાતીમાં વર્ષની 110 ફિલ્મો જેટલી બને છે. બધી જ સારી બને છે એવું ક્યારેય નહીં કહું હું, પણ એમાંથી ઘણી બધી સારી ફિલ્મો બને છે. હવે એ સારી ફિલ્મ જે હદ સુધી સફળ થવી જોઈએ એ નથી થતી. એ બિકોઝ ઓફ પ્રેક્ષકોની ઉદાસીનતા છે, બીજું કાંઈ જ નથી. બહારના લોકો એ પિક્ચર જુએ છે અને વખાણે છે, પણ આપણા જ લોકો, આપણા ગુજરાતીઓ એ ફિલ્મોને જેટલો સપોર્ટ થવો જોઈએ હજી સમજાતું નથી. શું કારણ હોઈ શકે એની પાછળ? કારણ કે હિન્દી ફિલ્મ આવે છે તો આપણે વધારે પહેલાં ત્યાં દોડીએ છીએ, પછી ગુજરાતીને આપણે પ્રાયોરિટી આપીએ છીએ. તો આવું ન થવું જોઈએ એવું મને લાગે છે. ઇટ ઇઝ હાઈ ટાઈમ. બીજી બધી ભાષાની જે પણ સિનેમા છે એ બહુ આગળ નીકળી ગયો આપણાથી. આપણી સાથે શરૂ કર્યું હતું અથવા આપણા પછી શરૂ કર્યું હતું. આપણાથી ઓછા બજેટની ફિલ્મો બનતી હતી, પણ આજે એ લોકો આપણને 10થી 200% સુધી ટપી ગયા. મલયાલમનો દાખલો લઈએ, મરાઠીનો દાખલો લઈએ, બીજી ઇતર ભાષાઓનો, તો એના પ્રમાણમાં ગુજરાતી ફિલ્મો આટલા વર્ષોથી બનતી હોવા છતાં જે લોકચાહના, પહેલાં એક એવો સમય હતો સિંગલ સ્ક્રીનની ફિલ્મો બનતી ત્યારે, કારણ કે એનો ફિક્સ ડેડિકેટેડ ઓડિયન્સ હતું જેમને ખબર હતી કે અમારે આ પિક્ચર જોવા જવું છે. અને ત્યારે સિલ્વર જ્યુબિલી તો બહુ સામાન્ય વાત હતી એ ફિલ્મો માટે, સિલ્વર જ્યુબિલી થવી. આજે આપણે સિલ્વર જ્યુબિલીની વાત જવા દઈએ, પણ 10 અઠવાડિયા થાય તો પણ એક મોટી વાત કહેવાય આપણે માટે. મલ્ટીપ્લેક્સ છે એટલે સ્ક્રીનો વધી ગઈ છે, પણ એક જે ઓડિયન્સ, ડેડિકેટેડ ઓડિયન્સ જેને કહેવાય ને કે નહીં આ ગુજરાતી છે એટલે હું તો જોવા જઈશ જ, એ વસ્તુ આજે બધી થોડી વેરવિખેર થઈ ગઈ છે. મારી એટલી જ વિનંતી છે અને અરજ છે કે નહીં, આપણી ભાષામાં આપણે માટે ફિલ્મો બને છે તો એ જોવાની ફરજ પણ આપણા ઓડિયન્સની છે. અને સિલેક્ટ કરો તમે, તમને જે લાગે કે આમાં મજા આવશે તો જઈને જુઓ. અને દેટ્સ અબાઉટ ઓલ. નમસ્કાર મિત્રો, મારું નામ ધન્યા દોશી છે અને મારી મૂવી છે ટોમ એન્ડ જેરી. એ બહુ જ સારી ફેમિલી એન્ટરટેનર છે. એકદમ મસ્ત મસાલા, થ્રિલર, સસ્પેન્સ બધું જ છે. હું તમને કહું છું કે સારી મૂવી છે, તમે પ્લીઝ જોવા જજો. સિદ્ધાર્થ રાંદેરિયા એની અંદર એઝ અ લીડ રોલમાં છે. અનુરાગ પ્રપંડ પણ છે. એ ડિરેક્ટ કરેલી છે ધર્મેશ મહેતાએ, અને એ ઝી સ્ટુડિયોઝે પ્રેઝન્ટ કરેલી છે. તો તમે વિચારી જ શકો છો કે આટલી બધી વસ્તુઓ છે તો મૂવી કેવી હશે. તો પ્લીઝ જોવા જજો ટોમ એન્ડ જેરી 28 ઓગસ્ટે. એની અંદર મારો રોલ ટોમનો છે, જે એક 12 વર્ષનો છોકરો છે. ગુજરાતની જનતાને એનું એટલું જ કહીશ કે પ્લીઝ આપણી ગુજરાતી મૂવીઝને સપોર્ટ કરો, કેમ કે આપણી ગુજરાતી મૂવીઝને જેટલું સપોર્ટ મળી શકે છે પણ એટલું હમણાં મળી નથી રહ્યું. એટલે પ્લીઝ જોવા જજો. એવું નથી કહેતો કે ટોમ એન્ડ જેરી જેટલી પણ તમને ગમતી હોય એવા ટાઈપની હોય તો તમે પ્લીઝ જોવા જજો.
તમારી આ મૂવી છે પ્રથમ મૂવી છે કે આના પહેલા કોઈ મૂવી કરી? ના, આ મારી પ્રથમ સપોર્ટિવ રોલમાં મૂવી છે. બાકી અમુક કરેલી છે પણ એમાં બહુ જ નાના રોલ હતા, 1 થી 2 મિનિટ જેટલાના. કેવું લાગ્યું તમને આ રોલ કરવામાં? બહુ જ મજા આવી, કાસ્ટ બહુ જ સારી હતી, ક્રૂ પણ બહુ જ સારું હતું અને બહુ જ મજા આવી.